આગળનો ક્વેશ્ચન છે કે મેમ્બર બાયોરિએક્ટર્સ જે છે, મેમ્બર બાયોરિએક્ટર એ શું છે? મેમ્બર બાયો હકીકતમાં તો આ એન્વાયરમેન્ટની અંદર પણ આનો જ ઉલ્લેખ આવે છે. અત્યારે હું પહેલાં તમને જવાબ કહી દઉં કે આ મેમ્બર બાયોરિએક્ટર શું છે. તો કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ટેકનોલોજી છે. ખરાબ પાણી હોય એને હરખું કરવા માટેની આ ટેકનોલોજી છે. બાયોરિએક્ટરનો મતલબ શું થાય એ તમે સમજો. તમને ખ્યાલ હશે કે અમુક પ્રકારના બેક્ટેરિયા હોય, અમુક પ્રકારના પ્રજીવ હોય, વાયરસ હોય, આ બધા શું કરે તો કે એક સમજો કે બેક્ટેરિયા, લેક્ટોઝ નામના બેક્ટેરિયા જે છે એ દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે. તો શું કરે છે? દૂધમાંથી દહીં બનાવી નાખે. તો વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે ભાઈ આ લોકો બેક્ટેરિયા એ બહુ ખતરનાક વસ્તુ છે. એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવી નાખે છે. સારી બનાવે, ખરાબ બનાવે, ગમે એ બનાવે, પણ તું એકમાંથી બીજી વસ્તુ બનાવી નાખે છે. તો વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે આપણે એવા બેક્ટેરિયા બનાવીએ કે જે માની લો કે ઓઇલ સ્પીલ થઈ ગયું છે, દરિયાની અંદર ઓઇલ ઢોળાઈ ગયું છે, દરિયાની અંદર ઓઇલ ઢોળાઈ ગયું છે, તો કે આપણે એવા બેક્ટેરિયા બનાવી નાખીએ કે એ જે છે ને એ ઓઇલને દૂર કરી નાખે. અમુક એવા બેક્ટેરિયા બનાવી નાખે કે જે ઓઇલને દૂર કરી નાખે. તો આવી વસ્તુ જે કરવામાં આવે એને બાયોરિએક્ટર કહેવાય. બાયોનો મતલબ શું થાય? સજીવ. સજીવોનો ઉપયોગ કરી અને આવા કઈ રિએક્ટરનો ઉપયોગ કરવામાં આવે એને બાયોરિએક્ટર કહેવાય. ઓઇલ ઝેપર નામના જે છે એ બેક્ટેરિયા બનાવેલા છે. આ ઓઇલ ઝેપર નામના બેક્ટેરિયા એ જ કરે છે કે સમુદ્રમાં ઓઇલ સ્પીલ થઈ ગયું, ઓઇલ ઢોળાઈ ગયું હોય તો એ ઓઇલ ઝેપરના બેક્ટેરિયા એને કાઢી લે, ત્યાં જે એને પ્રક્રિયા ચાલુ કરી દે પોતાની અને આ કામ કરે. જેવી રીતે દૂધમાંથી દહીં બને તો કંઈક અમુક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરે, તો એ જ રીતની વસ્તુ બાયોરિએક્ટર શું કરે? રાસાયણિક પ્રક્રિયા દ્વારા કોઈ અશુદ્ધિ હોય, કોઈ કચરો એ બધાને દૂર કરે. તો ભાઈ વેસ્ટ વોટરને હરખું કરે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે? બાયોરિએક્ટર કીવર્ડ, કોન્સેપ્ટ, એ કીવર્ડ શું કહેવા માંગે છે એ તમને ખબર હોવી જોઈએ. મેમ્બ્રેન એટલે થાય પડદો. તો આ ટૂંકમાં ખરાબ પાણી હોય એને સરખું કરવાનું કામ કરે છે. તો આ બાયોરિએક્ટર શું કરશે? માની લો કે ખરાબ પાણી હશે તો ખરાબ પાણી, ગંદુ પાણી, એનો મતલબ શું કે ભાઈ ગ્રે વોટર, એની અંદર જે આડો આવડો કચરો હશે, કચરાના જે પાર્ટિકલ્સ, નાના નાના કણો હશે, તો બેક્ટેરિયા, વાયરસ, ઓલું પેલું રિએક્ટર જે છે એ નાના નાના કણોને દૂર કરશે. તો આ ડી જવાબ આવશે.